તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ગટકા ગામ વાડી વિસ્તાર એક લાઈનનો થપ્પો મારેલ છે ને એમાં સાપ છે. હવે આપણે ભાઈ હારે વાત કરીએ કે સાપથી તમને શું પ્રોબ્લેમ છે, શું નડતર છે ને એનું નામ પહેલા તો પૂછીએ. તો તમારું પૂરું નામ બોલો. નકુમ છગનભાઈ. હા, પરબતભાઈ નકુમ જામ ગટકા ગટકા વાડી વિસ્તાર. તો મિત્રો આપણે ગટકા વાડી વિસ્તાર આવ્યા છે. અહીંયા લાઈન ને છે. હવે તમને સાપ અહીંયા શું પ્રોબ્લેમ છે, શું નડતર છે? ઓમ તો કઈ પ્રોબ્લેમ નથી, પણ વારે વારે સાપ અહીંયા દેખાડો દે છે, આવે છે. હા, એટલે અમારે અહીંયા કામ કરવું હોય, વાવ નજીક છે, કપડા ધોવાને આવે છે, દેખાડો દે તો અમને તો બીક લાગે નહીં. એટલે અને સાપ અહીંયા છે ને કેટલો ટાઈમ થયો? આ તો ઘણી વખત દેખાડો દે છે, પણ આજે અહીંયા અટવાઈ ગયો છે લાઈનમાં વચ્ચે. અહીંયા લાઈનમાં સાપ છે એમ કેટલા દિવસ થયા છે? આ કાલે 4 વાગ્યા મેં જોયેલો છે. એટલે તમે કાઢવા માટે એને નીકાળવા માટે પ્રયત્ન કર્યો પણ સાપ કોશિશ કરી પણ ભાગી નથી શકતો. એમાં વચ્ચે ક્યાંય હલવાઈ ગયો એવું લાગે છે. હા, ચલો તો દોસ્તો જોવો કે આ લાઈનનો થપ્પો મારેલો છે. હવે આની અંદર સાપ છે. તો મિત્રો ઘણી બધી લાઈન ને આવી રીતે છે, એટલે સાપ હવે આની નીચે અહીંયા છે. પણ આપણે લાઈન ને એ બધું છે, એ લાઈન એક તો પહેલી વાર હટાવવી પડશે, કેમ કે એની નીચે અહીંયા દબાઈ ગયેલો કે એવું લાગે છે. એટલે પેલા તો એક એક કરીને બધી લાઈન હટાવશું અને પછી એનું સહી સલામત રેસ્ક્યુ કરશું. અને મિત્રો ઘણી બધી એવી લાગણીથી કોમેન્ટ હતી કે ઘણા બધા મિત્રોની પ્રેમ ભાવ અને એટલી લાગણી હતી કે અમને કહેતા કે ભાઈ તમે આવી રીતે સેફટી રાખો તમારી, અને સેફટી શૂઝ બૂટું પહેરતા જાઓ. આપણે તેજા ગરમીના હિસાબે અમે જે મોજડિયું છે પહેલા તો એ પહેરતા, એટલે હવે જુઓ કે આ બૂટ પણ લઈ લીધા છે કે તમારો પ્રેમ ભાવ ને લાગણી એટલી હતી કે તમારા માટે આપણે કે આપણી સેફટી માટે અમે બૂટું બી શૂઝ લઈ લીધા છે. હવે કોઈ કોમેન્ટ ન કરતા કે ભાઈ તમારી સેફટી રાખો. હવે તો પગની તો પૂરેપૂરી સેફટી છે જ. જો કે હવે હાથને કે એ તો આવી રીતે ખુલ્લા જ રાખવા પડે. આમાં મોજા કે એવું કંઈ પહેરી ન શકીએ, કેમ કે મોજા કે એવું પહેરીએ તો સાપ છે એ સરખી રીતે પકડમાં ન આવે. તો દોસ્તો જોવો કે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ છે. જોવો કે કોબરા સાપ છે ને જો અત્યારે દબાઈ ગયેલ લાગે છે, એટલે નિરાતે હટાવશું. જો દોસ્તો અહીંયા નીચે છે દબાઈ ગયેલો હતો, લાઈન ઊંચી કરી એટલે ઉપડી ગયું છે. જો મિત્રો, હા રેડી, હવે ઓકે આવી ગયું છે. હવે હટાવો નહીં તો હાલશે. તો જો દોસ્તો સ્પેક્ટિકલ કોબરા સાપ છે ને. કોબરા સાપ એટલે ઝેરી સાપ આવે છે, અને આ સાપ છે આપણા ભારતમાં પહેલા નંબર ઉપર આવેલો છે. અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે, જેના બાઇટ પછી માણસ કલાકથી 1.5 કલાકની આજુબાજુ મૃત્યુ પામી જતા હોય છે. એ પણ જો તાત્કાલિક હોસ્પિટલે ના પહોંચે તો. એના ટાઈમસર જો કોઈ પણ જાતનો ડર કે બીક રાખ્યા વગર જો હોસ્પિટલે પહોંચી જાય તો કશું જ નથી થવાનું. જો દોસ્તો ઘણા લોકોનું એવું માનવાનું હોય છે કે ભાઈ સાપની આ રીતે પૂંછ પકડી લઈએ એટલે ઊંચો નથી આવી શકતો કે તમારા હાથ સુધી પહોંચી ન શકે. પણ દોસ્તો એવું કશું જ નથી હોતું, કે એવી ખોટી અફવા છે. સાપને આ રીતે તમે પકડો એટલે ઠેક લગાવ્યો ને તમારા હાથ સુધી પહોંચી જાય છે. પણ અમારે કાયમી માટેનું હોય છે, એટલે એને હેન્ડલ કરવાની ટ્રીક હોય છે, એટલે એને હાથ સુધી પહોંચવા નથી દેતા. પણ ઘણી વખત આવી બી જાય છે, પણ આપણે એની સેફટી રાખવી પડે છે. જો દોસ્તો ફૂણ ચડાવે છે. કોબરા સાપ છે એ દોસ્તો બ્લેક વસ્તુથી બહુ વધારે ડરે છે, ને બ્લેક કલર ઉપર વધારે અટેક કરવાનું કરે છે. જો ઘણી બધી એવી અફવાઓ છે કે કોબરા સાપ છે એ ફોન ચડાવી અને બાઇટ ન કરી શકે, કે ફૂણ ચડાવી અને બાઇટ ન કરી શકે. તો દોસ્તો જો એ ફૂન ઉઠાવી અને મોઢું ખોલે છે, અને એવું લાગે છે કે એને કંઈ ખાધેલું બી હોઈ શકે, એટલે બહાર નીકાળી રહ્યો છે. જો દોસ્તો એને ઉંદર ને ડેટકા ને એવું ખાધેલું છે તો એ બહાર નીકાળે છે. તો દોસ્તો સાપને આ રીતે પકડી અને ક્યારેય એને અધર ન રાખવો. કોઈ બી સ્નેકમેન હોય તો એને સાપને પકડી અને આ રીતે અધર નહીં રાખવો. ખાલી એની આ રીતે પૂંછ ઉપર વજન આવે એ રીતે એને ઊંચો નહીં રાખવો. કંઈ તમારે એક આવી સાથે સ્ટ્રીક રાખવી, એને આ રીતે રાખવાનું, એટલે એના શરીરને સપોર્ટ રહે. ખાલી આ પૂંછ ઉપર આવી રીતે તમે એને લટકાડી રાખો એટલે એને પૂંછ ઉપર વજન આવે છે અને એ બાઇટ કરવાનું કરે છે. જો આ રીતે હોય તો એને એક સપોર્ટ મળી રહે, એટલે ખારો ન થાય અને બાઇટ કરવાનું ન કરે.
અને કાં તો પછી એને પૂંછ આ રીતે પકડી અને એનો અડધો આ રીતે જમીન ઉપર સપોર્ટ રાખવાનો, એટલે બાઇટ કરવા કે વધારે ભાગે તમને નહીં આવે. અને કોઈ પણ સમયે તમે બપોરના સમયે રેસ્ક્યુ કરો તો તડકો હોય એટલે જમીન આખી તપતી હોય, તો એના હિસાબે બી સાપને છાયાવાળી જગ્યા હોય એના ઉપર રાખી અને તમારે અંદર પૂરવો. કોઈ પણ તપતી જમીન ઉપર તમે સાપને રાખી અને રેસ્ક્યુ કરશો, એને અંદર પૂરશો એટલે સાપને એનાથી ઘણી બધી નુકસાની પહોંચી શકે છે. ચાલો હવે આપણે એને બહેણીની અંદર પૂરી દઈશું. હવે અમારે અહીંયા કામ કરવું હોય, વાવ નજીક છે, કઈ કપડા ધોવાને આવે છે, દેખાડો દઈએ તો અમને તો બીક લાગે નહીં. ચાલો તો સાપનું રેસ્ક્યુ થઈ ગયો, શું કહેશો? અમારે એક ટેન્શન નીકળી ગયું છે, સાપ અહીંથી જતો રહ્યો. હવે અમે અહીંયા ખુશીથી કામ કરી શકીએ. આમ તો તમારે અહીંયા વારંવાર ઘણી વખત દેખાતો હશે, એટલે કે આજે પકડાઈ જ ગયો ફાઇનલ, એટલે તમને આમ ઘણું બધું ખુશી થઈ હશે કે ભાઈ હવે ખૂબ ખુશ. અહીંથી વયો ગયો એટલે એક જાતનો ભય જ નીકળી ગયો. એક ભય નીકળી ગયો, ઘણી વખત દેખાડો દેતો, આજે હવે જતો રહેશે, અહીંથી આવજો જ નહીં. ચાલો તો દોસ્તો, સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે. હવે આપણે સહી સલામત આજુબાજુ કોઈ રહેણાંક ના હોય કે વાડી વિસ્તાર ના હોય અને પાણીવાળો વ્યવસ્થિત એરિયો હોય એવી જગ્યા ઉપર સાપને પર્યાવરણમાં આઝાદ કરી દઈશું. ધન્યવાદ, આભાર.